નથી હું કરી દીધી બ્લોગ ના ચક્કર માં 5 રેપ વધાર હકીકતમાં કહું છું કાયદેસર થત રહેજો. હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીકાલ કેમ છો કેડો હાલ કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને સારું આજે મેં વિચાર્યું મેં કે ગમે એ થાય આજે મારે વહેલું ઉઠવું છે. ઉઠાડ્યો ખરો બીપીને મને, હું ઉઠ્યો ખરો, પછી મને એમ થયું કે ના 5 મિનિટ ખાલી, અને એ 5 મિનિટ મને 45 મિનિટમાં પડી. બરાબર, એનો મતલબ કે હું જેટલા વાગે ઉઠવાનો હતો એનાથી પણ 45 મિનિટ લેટ ઉઠ્યો. બટ તોય રોજ કરતા 1.5 કલાક વહેલો છું આજે. રોજ 12:30 વાગે ઉઠતો હતો, એના બદલે આજે 12:10 તો હું શોરૂમ જઈ ગયો. સો ચલો લેટ્સ ગો. મેં જે કપડા વિયર કર્યા છે ને એ મને થોડાક વધારે ગમી રહ્યા છે, એ સરસ પહેર્યા છે આફ્ટર લોંગ ટાઈમ. મને એમ લાગ્યું કે મેં કંઈક સરસ કપડા પહેર્યા છે આજે. બરાબર, બટ એવું તો રહેવાનું યાર, ક્યારે ગમે ક્યારે ના ગમે, આવું બધું હોય. કપડા આપણા જ છે, આપણને નહીં ગમે તો કોને ગમે. બરાબર છે. સો ચલો लेट्स गो. आज का दिन कैसे कहा और कैसे जाएगा, किसके साथ जाएगा, सब आपको दिखाया जाएगा. तो मैं हमलो कमेंट वाची अंदर કે તમે દિલીપને હેરાન કરો છો. દિલીપ અમે તને હેરાન કર્યો માર ભાઈ? ના, બિલકુલ કર્યો. હાથ ચૂક્યા છે આ બધાને એમ થાય કે અમે તને હેરાન કરીએ. સાચું. હા તો બધો ને અમને કમેન્ટ બોલવી નહીં અમારે. હા તું જાતે જોઈ લે. તે જોઈ લીધી ને ચા વાળાએ બતાઈ કમેન્ટ. ચા વાળાએ હા તે જોઈ લીધી કમેન્ટ. અંદર તો એવી કમેન્ટો છે કે દિલીપ રસ પાન ફરતો તો મી 4 વખત જોયો ને પછી છોકરીઓની કમેન્ટ છે. બોલો દિલીપ તારું માર્કેટ ની કોલમો છે. ગમે તે હોય તમને પ્રૂફ આવે અને જે કહેવાનું. હા જો એક છે મને એક વસ્તુ કહું દિલીપ, છોકરો ખોટું બોલીએ, છોકરી તો કોક જ વાર ન કરવાની ઘરની માં. અરે વાંધો નહીં, તમે તો સાચા છો, ખૂબ સાચા છો. આ બધા હે બરાબર વાળા છે. કેવા હે? બરાબર વાળા. બરાબર. કેમ કીધું કે છોકરી કદે ખોટું ના બોલે, અમે જ ખોટું બોલી. હા અમે જ ખોટું બોલે ને. એ આવું ખોટું નહીં. કેવી રીતે પણ કેમ છોકરાઓ ખોટું બોલે? હે તમે એમ કહે તું આ નતો જોયો તો તમે એમ કહે હું રેસ્પોન્સ ગયો છું, કઈ કામ થી ગયો છું, બાકી ડેલી રેસ્પોન્સ એમ કહું છું. હા છોકરીની કમેન્ટ આવી, આ મેસેજ કર, પ્રાઇવેટ મેસેજ કર. છોકરી આ એમ છે કે આ એ લોકો કે બતાઈ દે કિશન તો ભલે આવે. મે તો ખોટું નહીં પણ એવું નહીં કે ખાલી છોકરાઓ ખોટા હોય, છોકરાઓ સાચા હોય એવું. એ વાત સાથે હું આજ લોકો જોડે નથી એગ્રી. ટેન્શન ના લે. ઓલે ટી-શર્ટ કાઢ દે, ટી-શર્ટ વાળી. હા એ ટી-શર્ટ વાળી કમેન્ટ હતી યાર. આજે દેખાય છે જે તેલવા ટી-શર્ટ માર લારે એવી પડે મને. આજે હું નવી ટી-શર્ટ આલું તને બસ. ટી-શર્ટ માર એ પડે બીજી પણ એ ટી-શર્ટ મને એ ટી-શર્ટ કો કે પહેરવાની કીધી છે. હા હું કરી દીધી હું નથી હું કરી દીધી. જાતે જાતે મને પેલું એ કરે. તો ગાઈસ આ બીમાર છે. બીમાર તો ખબર નહીં, હવે આંખેથી આંખ તો ખોલે છે. દૂધ મંગાવ્યું છે હવે આના માટે મેં. જીવે તો છે એટલે વાંધો નહીં, પેલા દૂધ પીવડાવી જોઈએ પછી ડિસિઝન લઈએ. ઓકે છે, ખાવાનું આવ્યું ને એટલે ઊભું થઈ ગયું એટલે હવે કોઈ ટેન્શન નહીં. ભૂખ લાગી એને ઇન્શોર્ટ લાગી હતી, મૂળ મુદ્દે ભૂખ જ, બીજું કાંઈ હતું નહીં. ખાઈ લે, ટેન્શન નહીં, તું તારા શાંતિ દીધી લે. મને દૂધ વાળી પેલી પાછી પીવડાવી છે હમણાં. તને હું દૂધ પીવડાવું છું, તું પી. હે બોલાય દૂધ પી હે જો ત્યાં બી આવ્યું છે. બરાબર, મને એવું લાગે કે છેવટે ઉન્નતિ ને આવ્યું. હા ઉન્નતિ બોલાવે ના આવે એવું બને. પંખી તો ગોઠ એમ જ નથી બને. હા ઉડાડતો નહીં એમ. હા કાકો મારે પોતું ત્યાં ખીજાઈ કોણ પીએ? જાઉં નથી લઈને તો ત્યાં જા, દૂધ તો ત્યાં લઈને જા. નથી દૂધ તો લઈને જા ત્યાં પી. આવ્યું જોવું નથી પાછું. એટલે એને સાગર જેવું કર્યું, તાર ભાઈ જેવું. ખાતે ખાતે ધર આવે ને એટલે થોડી વાર એને બ્રેક લીધો, આટો માર્યો હવે જો એ. હા અને બધા હરખા થોડીક વાર આટો માર્યો, બ્રેક લીધો, આને બ્રેક લીધો. અઘરું કામ છે તારું ભાઈ, ખીચ ખીચ કરીને. અભી તો કલ સુબહ પતા ચલેગા. હમણાં ટૂંકમાં ડિસાઈડ કરી છે આ ભાઈ બંને કે ચાલવા નથી દેવાનો કાલથી. એમ હું કાલ જીમ ના આવું એવું ઈચ્છે છે તું બ્રો. કાલના બ્લોગમાં ખબર પડી જશે. કાલના બ્લોગમાં સવારમાં પડી જશે. 5 6
7 થોડું હોલ્ડ કરો 8 9 10 11 12 13 14 ઓકે 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 બ્રો આજે પણ આજે તો ફૂલ તાકાત આવશે વાહ 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 કેટલું છે પણ મેં ખાલી તને એમ કીધું હતું કે ભાઈ આ કેમ આમ છે તને વધારવાની વાત નથી કરી એ તો યાર તાકાત લાગતી હોય તો વધારે દેવાય હા જેટલું કહીએ ટ્રેનર જેટલું કે એટલું કરી દેવાનું કાંઈ આજ પછી એક શબ્દ ના પૂછું તને बीमार होते तो डॉक्टर से मस्ती नहीं करते ऐसा वाला है તું કે કૂતરું શિયાળ છે તો પછી શિયાળ છે અમારા માટે આજથી હા બ્લોગના ચક્કરમાં 5 રેપ વધાર કાલે ખબર પડશે ભાઈ કશો વાંધો નહીં ભાઈ અભી મજા આયેગા ના ભીડુ આમ શું ખેતરોમાં ભરેલા છે ને એટલે વાંધો નહીં હા એ તો ખેતરમાં એ તો કાલે ખબર પડશે કાલે આ જ વસ્તુ બોલવાની જો બોલીશ ચોક્કસ ચોક્કસ જોઈએ आज है ना वो वर्कआउट છે કાલે બહુ દુખશે તમને અહીંયા ભાઈ કરું કે મૂકી દો એ કહી દે કાલ કેવી મજા આવશે પીવડાવવા છે કે શું ખબર બહુ મજા આવશે કાલે યાદ કરશે પીવડાવે છે મજબૂત પીવડાવે Ah, very strong man. Yeah. Superb. Come on, come on, come on, come on, come on, yes, yes. કેવી મજા આવી ના કહેવાય ને નસે હવે એવી હે નહીં બોલાતું સરસ સરસ Hold it, hold it, hold it, hold it. Hold. और थोड़ा ऊपर करो यार मजा आएगा क्या मजा आएगा ये लेग मारने के बाद फिर ऐसा ही फील होता है मजा आएगा कहाँ से मजा आएगा भाई નથી જોરથી બૂમો પાડો ना भाई को मजा आ रहा है हाँ सही है कैसा लग रहा है आपको ये अच्छा वो पहले वाला बहुत बुरा था ऑलमोस्ट 99% क्या करते हैं कि स्ट्रेचिंग ही नहीं करते हाँ। जो कि बहुत जरूरत है और कैसे करते स्ट्रेचिंग बताओ ना थोड़ा डिटेल में वो बताओ लोग इसलिए नहीं करते कि स्ट्रेचिंग में बहुत मजा आता है हाँ। और ये सर पता नहीं सर पेन क्यों हो रहा है हम लोग वे अब देखते कैसा मजा आता है कैसा मजा आ रहा है क्या किसने बोला मजा आता है जिसको मजा आता है उसको मेरे पास ले आओ फिर राजेंद्र भाई भाभी स्ट्रेचिंग करके आएगा फिर मैं पूछता हूँ उसको कैसे मजा आता है रिलैक्स ब्रीदिंग आउट ब्रीदिंग आउट ब्रीदिंग आउट ब्रीदिंग आउट फूक करो मुंह से बाहर यस फिर से करो फिर से फू करो फिर से फू करो अभी रिटर्न अभी मजा आएगा ना भिड़ू रिलैक्स सब नीचे होल्ड इट होल्ड इट होल्ड इट होल्ड इट होल्ड इट मतलब अब मेरे को एक चीज मालूम वो हो गया जिसमें तुम बोलो मजा आएगा उसमें सबसे ज्यादा दिक्कत वाली चीजें वही होती है जिम में ऐसा ही होता है भाई जिसमें मजा आता है ना उसमें भी सजा ही मिलती तू 5 किलो વધારે क्या नहीं क्या खाली बोल दो एक बार भाई सबसे कमजोर प्लेयर है वो होल्ड होल्ड 5 4 3 2 यस बस ये मजा आएगा ओके दोनों एल्बो दे दो ऊपर दे दो सामने देखो सामने देखो आगे देखो सामने देखो आप तो पूरा उठ जाते हो आगे देखो एब्डोमेन नीचे यस ऊपर देखो ऊपर क्या देखे डाउन ओके हो गया अभी और कुछ करना है आगे और कुछ
और कुछ साथ बोलो नहीं मजा आया जो भी लेट किया सही में मजा आया। रिलैक्स हो गया इसमें क्या है थोड़ा पेन होता है लेकिन लास्ट में बहुत मजा आया वो पहले दिन कैसा हुआ था वो उसने मेरे पास वो क्या बोलते हैं वर्कआउट तो करवा दिया मैंने उसको बोला भाई मेरा पहला दिन है तो उसने मेरे को 25-20 ना वैसा करवा दिया सब कुछ बड़ा के फिर दूसरे दिन से मेरे को मालूम पड़ गया भाई अपने लग गए फिर दूसरे दिन आया इसको बोला मैंने भाई स्ट्रेचिंग कर उसके बाद कुछ हो पाएगा बहुत हंसी मजाक अलग चीज़ है लेकिन कोई भी वर्कआउट आप करो उसके बाद आपका स्ट्रेचिंग बहुत इंपॉर्टेंट है भले थोड़ा पेन होगा लेकिन लास्ट में हमारे लिए मजा आएगा समझ गए? भाई को आए સમજ રહ્યો ભાઈ ભાઈ આ બે જ્યારે ભેગા થાય છે ને આ બંને ત્યારે મારી એવી મજા લે છે ને જેની કોઈ હદ નહીં 3, 2, 1 गो ये आज तो कंपटीशन हो કોમ્પિટિશન છે ભાઈ ये रिकॉर्ड જોવાનું જો ડગલું મૂકવાનું થતું નહીં 10 નીચે પડવાનું નહીં થતું 15 ગમે એ જાય 20 ચાહે कुछ भी हो जाए 25 कम ऑन हाँ। देखते हैं आज कौन हार मानता है 30 35 इनाम આપવામાં આવશે ઇનામ આપવામાં આવશે આવતીકાલ રજા એટલે અમે પડવા દઈએ 40 come on 45 come on 50 चल પાંચસો वाह 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 भाई वाह थोड़ी कमर ऊपर 1 मिनट 7 सेकंड 10 क्या बात जो आप क्रिकेट रमो એટલે આખી બધી સ્ટેમિના હોય તો ભાઈ કાયદેસર છે ને કઈ હકીકતમાં કહું છું પગ થથડે છે મારો જો અચ્છું ખેતરમાં ભરેલો છે એટલે વાંધો નહીં કાયદેસર થથડે છો બિલકુલ જરાય જાણી જોઈને થથડાવતો નથી કે એવું કાંઈ જ નથી પણ જે મારો પગ ધ્રુજી રહ્યો છે ને અત્યારે એ મને જ ખબર છે અને આ બધી વસ્તુ જે થઈ રહી છે ને એનો શ્રેય જે છે ને આજના મારા લેગ ડે ને જાય છે જે મારી બજાવી છે ભાઈ એમણે ઓહો નથી વાત થાય એવી ભાઈ એમની વાત નથી થાય એવી મારી બજાવી છે ગાડી ચલાવવાથી છે ને મારાથી બિલકુલ અત્યારે તો એમ છતાંય ચલાવું છું બટ કોઈ વાંધો નહીં ચલો લેટ્સ ગો અત્યારે તો જઈએ છીએ દુકાને યાર આ તો બહુ થથડે છે ખરેખર બહુ થથડે છે આટલી બધી થથડવા વાળી સિસ્ટમ થશે મને ખબર નહોતી ક્યાંક લાંબા ટૂર પર જવાનું હોય તો લેગ ડે કરીને જવાય ને બાપુ પત્તર રગડે જાય તો ગાઈઝ રાતના વાગી ગયા છે 12 એક્ઝેક્ટ 12 અને હવે હું જઈ રહ્યો છું ઘર તરફ બરાબર છે આજનો દિવસ કંઈક આવો રહ્યો પગ ધ્રુજતા રહ્યા પણ હું જીમ કરવાનું ના મૂક્યું આવો આજનો મારો હતો દિવસ ટ્રેનરોએ જે મજા લીધી છે ને ભાઈ મારી આહા વાત જાઓ તો તમે દોસ્ત લેગ ડે કોને કહેવાય ને હવે આજે ખબર પડી આટલા ટાઈમથી જીમ કરતો હતો મતલબ પહેલાંય બહુ બધી વખત ગયો હતો પણ મેં ક્યારેય લેગ ડે પ્રોપર લેગ ડે મેં ફીલ નહોતો કર્યો તૂટક મારા જોડે એ બધી પ્રોસેસ ચાલતી હતી એટલે સો આજે મેં જે રીતે લેગ ડે ફીલ કર્યો છે ને મને ખબર પડે છે કે સ્ટ્રેન્થ ખરી પણ હો પાછી આપણા પગમાં ટ્રેનરોએ કહી દીધું ના યાર સ્ટ્રેન્થ 100% તારા પગની સ્ટ્રેન્થ બહુ સારી છે કે આટલું કોઈ ફર્સ્ટ ટાઈમની અંદર ના કરી શકે જે તે કર્યું છે મેં કીધું ચલો ધન્યવાદ આભાર એ સાંભળીને મારા મગજની અંદર જે પેલું શું કહેવાય એ વધી ગયું ઇન્સ્પિરેશન તો ગાઈઝ બસ આજના દિવસ માટે હતું આટલું જ હવે મળીશું આવતીકાલના વ્લોગમાં નવા વ્લોગમાં નવી મસ્તીને નવી વાતોની સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા મોર્યા